કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે ભણી રહ્યા છીએ F5 બીકોમ સેમ 1 ની અંદર યુનિટ 2 અને એનું નામ છે એકચલીય અભ્યાસ 1. આજે આપણે ભણી રહ્યા છીએ પાઠ 8. આગળ આપણે 7 પાઠ ભણી ચૂક્યા છે. જો તમે વિડિયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, જોઈ લેજો. તો ચલો શરૂ કરીએ છીએ આજનો નવો ટોપિક, જેનું નામ છે હરાત્મક મધ્યક. તમારા માટે આ નવો છે કારણ કે 12મા ધોરણ સુધી તમને આ ભણવામાં આવતું નથી. તો જરા ધ્યાનથી જોઈ લેજો. અહીંયા શું કીધું છે? આપેલ અવલોકનોના વ્યસ્ત, તો આ અવલોકન છે એનો વ્યસ્ત કહેવાય, એકના છેદમાં, બરાબર છે? વ્યસ્તની સરેરાશના, એટલે અહીંયા બધા સરવાળા કરીશું એટલે સરેરાશ થશે, એના છેદમાં n કરી એટલે આપણને સરેરાશ મળી જાય, બરાબર છે? તો વાક્ય જુઓ, આપેલ અવલોકનોના વ્યસ્તની સરેરાશના વ્યસ્તને હરાત્મક મધ્યક કહે છે. જ્યાં x1 x2 એમ કરતા કરતા xn અવલોકનો હોય તો હરાત્મક મધ્યકનું સૂત્ર નીચે મુજબ થાય. તો આ આપણું સૂત્ર છે અને આપણે એને hm તરીકે દર્શાવીશું. ના ખ્યાલ આવે તો ચિંતા ન કરતા, દાખલા ગણીએ એટલે ધીમે ધીમે ખ્યાલ આવી જશે. તો ચાલો પહેલા આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 25, બરાબર છે? આપણે અહીંયા ગણવાની સંખ્યા કેટલી છે? 1 2 3 અને 4 છે. એટલે આપણે સૌથી પહેલા લખીશું n બરાબર 4. n બરાબર 4. હવે આપણે હરાત્મક મધ્યકનું સૂત્ર મૂકીએ છીએ. તો લખીએ છીએ હરાત્મક મધ્યક બરાબર n છેદમાં સિગ્મા 1 છેદમાં xi, બરાબર છે? હવે આ બધાનો સરવાળો આપણે લખવો પડશે. n બરાબર 4 છે તો આપણે અહીં લખીશું 4. હવે સિગ્મા 1 છેદમાં xi કીધા છે એટલે જે આ આંકડા આપ્યા છે એના વ્યસ્ત લખવાના. તો 1 છેદમાં 3, બરાબર છે? જો 3 આપેલો હોય તો એના 1 છેદમાં મૂકવાનો. 6 છે તો 1 છેદમાં 6. 9 છે તો 1 છેદમાં 9. અને આગળ 12 આપેલા છે એટલે 1 છેદમાં 12. ઓકે, હવે તમારે કેલ્ક્યુલેટર ચલાવતા શીખવાનું છે. તો સૌથી પહેલા તો 4 લખ્યા. હવે હું કેલ્ક્યુલેટર જેવી રીતે ચલાવું છું એવી રીતે તમારે ચલાવવાનું છે. જો શું કરવાનું, 1 છેદમાં 3 એટલે 1/3 કરવાના, પછી m પ્લસ દબાવવાનું. ઓકે, ત્યારબાદ કોઈ સ્વિચ દબાવવાની નહીં, પછી દબાવવાનું 1/6, ફરી દબાવવાનું m પ્લસ, હવે દબાવવાનું છે 1/9 m પ્લસ, ફરી 1/12 m પ્લસ. ચારે 4 m પ્લસ થઈ ગયા. હવે MRC નું બટન દબાવવાનું એટલે આપણને એક આંકડો મળે છે. એ આંકડો આપણે અહીંયા લખી દેવાનો 0.694444 એ રીતે આપણને મળતા જાય છે. 1 2 3 4 5 6 7 8 9 9 આપણને ચોગડા મળે છે અને ત્યારબાદ છે 3, બરાબર? હવે આનો આપણે ભાગાકાર કરવાનો એટલે લખીશું 4 ભાગ્યા આ જે રકમ લખી છે તે આપણે લખી દેવાની એટલે આપણો જવાબ આવશે 5.7600. 5.7600, બરાબર છે? એટલે આપણે નીચે લખી દઈશું માટે હરાત્મક મધ્યક બરાબર 5.76. આ આપણો જવાબ આવી ગયો છે, બરાબર? કેલ્ક્યુલેશન કેવી રીતે કર્યું છે તે ધ્યાનથી જોઈ લેજો અને તમારા કેલ્ક્યુલેટરમાં તમારે કેવી રીતે દબાવવાનું એ પણ ધ્યાનથી જોઈ લેજો, જેથી ચોક્કસ જવાબ તમારો આવી જાય, બરાબર? ચોપડીના જવાબ જોડે બરાબર જવાબ મળી જશે. તો ચલો હવે આપણે ગણીએ છીએ એના પછીનો દાખલો. એના પછીનો દાખલો છે ઉદાહરણ નંબર 28. તો ચલો આપણે એ દાખલો પણ ગણી દઈએ. અહીં આપણને કહ્યું છે એક માલવાહક ટ્રક 5 જુદી જુદી જગ્યાએ વસ્તુ પહોંચાડે છે અને આપણને 5 આંકડા આપેલા છે, જોઈ લો. એટલે આપણે અહીં લખીશું કે n બરાબર 5, બરાબર? ચાલો આગળ કીધું છે આ દરમિયાન તેની ઝડપ
નીચે પ્રમાણે છે તો ટકની સમગ્ર સફર દરમિયાન સરેરાશ ઝડપ શોધો. બરાબર છે. અહીંયા પણ આપણે હરાત્મક મધ્યક શોધવાનો થાય છે. તો નીચે લખીશું આપણે હરાત્મક મધ્યક. હરાત્મક મધ્યક બરાબર n ના છેદમાં સિગ્મા 1 છેદમાં xi. ઓકે, ચલો. ત્યારબાદ n કેટલા? તો કે n 5 છે એટલે આપણે લખીશું અહીંયા 5. હવે કરવાનું શું? તો કે જો આપણને આ 50 60 45 55 અને 70 આ સ્પીડ આપણને આપેલી છે તો આપણે લખીશું 1/50 વત્તા 1/60 વત્તા 1/45 વત્તા 1/55 વત્તા 1/70. બસ અહીંથી હવે આપણા કેલ્ક્યુલેટરનો ખેલ શરૂ થાય. તો પહેલા લખીશું 5 છેદમાં સૌથી પહેલા આપણે શું કરીશું 1/50 1/50 અને m પ્લસ દબાવવાનું, પછી 1/60 m પ્લસ 1/45 m પ્લસ 1/55 m પ્લસ 1/70 m પ્લસ. બરાબર છે. અને આ mrc હવે દબાવવાનું અને આપણને જે મળે તે આપણે નીચે લખી દેવાનું. તો અહીંયા લખીશું આપણે 0.0913564213 આ આપણે લખી દીધું. હવે આપણે આનો નાનો ભાગાકાર કરીએ. તો 5 ભાગ્યા આ જે રકમ છે લખી દીધી અને જવાબ આપણો આવે છે. તો આપણો જવાબ છે 54.73 જવાબ આવે છે. આપણે અહીંયા લખી દઈશું ટ્રકની સમગ્ર સફર દરમિયાનની સરેરાશ ઝડપ. બરાબર છે. અથવા તો અહીંયા લખી શકાય હરાત્મક મધ્યક. હરાત્મક મધ્યક. તો આ આપણો જવાબ આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને કેલ્ક્યુલેશનમાં બરાબર ખબર પડી ગઈ હશે. જો ના ખ્યાલ આવે તો વિડીયો બરાબર ધ્યાનથી જોજો. મેં કેલ્ક્યુલેટર તમને સ્ક્રીન પર બતાવું જ છું. તમારે જેટલી સ્વિચ હું કહું છું એટલી જ દબાવવાની છે. વધારાની ઇક્વલ બે કશું જ દબાવવાનું નથી. તો જવાબ બરાબર પરફેક્ટ ચોપડી મુજબ આવી જશે. ચલો એક દાખલો ઓર આપણે ગણી લઈએ. હવે છે સ્વાધ્યાયનો દાખલો. સ્વાધ્યાય 6ઠ્ઠાનો દાખલો છે અને ક્વેશ્ચન નંબર 3 છે. અહીં આપણને કહ્યું છે 2 3 5 7 11 અને 13 અવલોકનોનો હરાત્મક મધ્ય શોધો. 1 2 3 4 5 અને 6 આપેલા છે. સંખ્યાઓ 6 છે એટલે આપણે લખીશું n બરાબર 6. ઓકે, હરાત્મક મધ્યક આપણને શોધવાનું કીધો છે અહીંયા એટલે આપણે સૂત્ર મૂકીશું. હરાત્મક મધ્યક બરાબર n છેદમાં સિગ્મા 1/xi. ઓકે, ચલો લખીએ બરાબર. n બરાબર કેટલા છે? તો કે 6 છે. તો આપણે અહીંયા લખીશું 6. હવે છેદમાં લખવાનું શું? તો પહેલું છે 2 એટલે લખવાનું 1/2 વત્તા 1/3 વત્તા 1/5 વત્તા 1/7 વત્તા 1/11 અને 1/13. આટલે સુધી લખી લીધા બાદ કેલ્ક્યુલેટરનું કામ આપણે બરાબર ધ્યાનથી કરવાનું છે. તો લખ્યો પહેલા તો 6. હવે આનો જવાબ શું આવે છે એ આપણે કેલ્ક્યુલેટરમાં જોઈ લઈએ. તો 1/2 m પ્લસ 1/3 m પ્લસ 1/5 m પ્લસ 1/7 m પ્લસ 1/11 m પ્લસ 1/13 m પ્લસ. આ બધું થઈ ગયું. હવે MRC નું બટન દબાવવાનું એટલે આપણને આંકડો મળે છે 1.344022 644.
હવે આપણે આનો ભાગાકાર કરીએ તો 6 ભાગ્યા જે આ રકમ લખી તે, બરાબર છે, અને એનો જવાબ આવે છે 4.46. તો અહીંયા આપણે લખીશું હરાત્મક મધ્યક. આ આપણો જવાબ આવી ગયો છે. જો અહીંયા એકમ કોઈ આપેલો નથી એટલે આપણે એકમ લખતા નથી, પણ આગળના દાખલામાં જો એકમ હતો, શું હતો? MPH. તો આપણે અહીંયા પાછળ લખી દેવાનું MPH. બરાબર છે? શું લખી દઈશું? MPH. આ એકમ લખી દેવાનો જેથી આપણે કોઈ માર્ક કટ થાય નહીં. બરાબર છે? ઝડપની MPH છે મીટર પ્રતિ અવર. બરાબર છે? ચલો, બરાબર. એટલે આટલે સુધીના આપણે દાખલા પૂરા થઈ ગયા છે. હવે આગળનો દાખલો છે સ્વાધ્યાય 6 અને એનો છે ક્વેશ્ચન નંબર 5. અહીં આપણને કહ્યું છે એક માલવાહક ટ્રક અનુક્રમે 50, 40, 18, 27.5 અને 58.33 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સફર કરે છે. તો ટ્રકની સંપૂર્ણ સફર દરમિયાન ઝડપ માટે હરાત્મક મધ્યક શોધો. શું કીધું છે? હરાત્મક મધ્યક શોધો. ઓકે, તો ચલો, કેટલા સંખ્યા કેટલી આપી છે? 1, 2, 3, 4 અને 5. તો સૌથી પહેલા લખીશું n બરાબર 5. હવે આપણે સૂત્ર મૂકીએ છીએ. હરાત્મક મધ્યક બરાબર n છેદમાં સિગ્મા 1/xi. ઓકે, ચલો, n બરાબર કેટલા છે? તો કે n બરાબર 5. એટલે આપણે અહીંયા લખીશું n બરાબર 5 અને છેદમાં લખીશું 1/50 વત્તા 1/40 વત્તા 1/18 વત્તા 1/27.5. પોઈન્ટ આવે તો ચિંતા કરવી નહીં, આપણે કેલ્ક્યુલેટરથી જ કરવાનું છે બધું. બરાબર? ચાલો, અને 1/58.33. પોઈન્ટ જોઈને કોઈ ચિંતા કરવી નહીં, કારણ કે બધું કેલ્ક્યુલેટરથી ગણવાનું છે આપણે. બરાબર? ચાલો, હવે આપણે કેલ્ક્યુલેટરની રમત રમી લઈએ. પહેલા તો લખવાના 5 છેદમાં શું કરીશું? હવે તમને આવડી જ ગયું હશે. 1/50 m પ્લસ 1/40 m પ્લસ 1/18 m પ્લસ 1/27.5 m પ્લસ અને 1/58.33 m પ્લસ. અને હવે MRC નું બટન દબાવવાનું અને જે જવાબ આવે એને આપણે અહીંયા લખી દેવાનો. 154 0 63 0 2 8 7. હવે આપણે એનો ભાગાકાર કરીએ. 5 ભાગ્યા આ જે રકમ છે તે રકમ આપણે લખી દઈએ અને આપણને ભાગાકાર મળે છે 32.45. તો આપણે અહીંયા લખીશું હરાત્મક મધ્યક. હરાત્મક મધ્યક. અહીંયા એકમ લખવાનું ભૂલવું નહીં. તો એકમ શું છે? કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે અહીંયા લખીશું પ્રતિ કલાક. બરાબર છે? આખું લખી દીધું છે 32.45 કિલોમીટર પ્રતિ કલાક. આ આપણો જવાબ આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના આ ભાગમાં કેલ્ક્યુલેશન જ મહત્વનું છે, બાકી દાખલો ઈઝી છે. ઓકે, અહીં આપણો આ ભાગ પૂર્ણ થાય છે. ફરી મળીશું આપણે નવા ભાગમાં. ત્યાં સુધી ભણતા રહો અને બીજા મિત્રોને મારી લિંક શેર કરતા રહો. આ લિંક શેર કરશો તો બીજા મિત્રો પણ ભણી શકશે અને મને પણ એક પ્રોત્સાહન મળશે કે તમારા માટે વધારે દાખલા બનાવો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.